हाँ भाई केस चालू करो। केस શું છે સાહેબ? આ ભૂરાએ છે ને, ઓય ભૂરો નહીં કહેવાનું, ભૂરાભાઈ બોલ. નહીં બોલું, જા ભૂરાભાઈ નહીં બોલું. હું કર લે? હા હું કર લે? ભૂરો જ બોલે, થાય કર લેજે. ઓય તમે બે લડવાનું બંધ કરો. કેસ શું છે? ચાલુ કરો કેસ. કઈ ચાઇના લઈને આવી છે? બંધ કરાવો ને કે અમે ઉભો થઈ જઈએ ને તો બહાર ફેંકી દે ફોન ને બોન. યાર પોપટલાલ ફોન બંધ કરો. જજ સાહેબ ગરમ મગજ નથી, હમણાં બહાર ફેંકી દેશે ફોન તમારો. યાર જીગાભાઈ બૈરું લોહી પીવે છે યાર. ચાંદની એ જ ફોન કર કરે છે, કાપું છું તોય કરે છે. હા તો જજ સાહેબ, આ ભૂરો અને મારા અસીલ લાલભાઈ બે જણા બેંકમાં જોડે બેઠા હતા. તે પછી શું થયું? હા શું થયું પછી? મોય નહીં બે પૂછવા. તને બહુ ઉતાવળ છે? ઉતાવળ તો તું બે જાય, લે તું બે જા. હું એ જ વિચારું છું કે હું જ બેહી જાઉં. સાહેબ કેસ આગળ ચાલે છે, મારા હું જોવો છો? આગળ જોવો. હું જોયે તારા હો, હું જ જોયે તારા હો, હું જ જોયે. શું કરી લઈએ? ઓ સાહેબ તમે તમારું પતાવો તાર, અમે કાલે આવીએ તાર. ના ના ભાઈ ચાલુ કરો તમે, અમારું તો આ રોજનું છે. હા તો અમારા અસીલ લાલભાઈ ની જોડે છે ને ભૂરો બેઠો હતો, બરોબર છે, અને લાલો ચેક ભરતો હતો, અને તારા જ ભૂરાએ ચેક ખાધી અને એના નાકમાંથી લેટ ઉડ્યું. અલ્યા તારી પત્તર ફાડી. પછી શું થયું? હા તો ચેક ખાધી નો વાંધો નહીં, પણ લેટ ઉડી નો વાંધો નહીં. લેટ ઉડી પાછું અમારા લાલભાઈ ના ચેક માં પડી અને આખો ચેક લેટ થઈ ગયો. બોલો પ્રોબ્લેમ એ છે કે બેંક વાળા આ ચેક લેવાની હવે ના પાડી છે. બેંક વાળા શું કહે છે? લાલભાઈ ના બયાન મુજબ એમને ચેક સ્વીકારવાની વાત કરી બેંક મેનેજર જોડે. બેંક મેનેજર એવું કે છે કે છી કે આવા ગંદા ચેક અમે નહીં લેતા. આવો જવાબ આપ્યો. ભાઈ બેંક મેનેજર ને બોલાવો. હા ભાઈ મેનેજર, ચમ લાલભાઈ નો ચેક લેવાની ના પાડી છે? સર એમાં અમારી ભૂલ નથી, ભૂલ આ ભૂરાની છે. એની છીંક ખાવાની ક્યાં જરૂર હતી? જજ સાહેબ અમે મારી ભૂલ ચોથી આવી? યાર માણસ ચેક ના ખાય? તમે તો વાત કરો છો તે, અને લેટ ઉડીમાં હું શું કરું? મને થોડી ખબર હતી કે લેટ ઉડી લાલાના ચેકમાં પડશે અને ચેક બગડી જશે. પણ જો તમે શરદીની દવા લીધી હોત તો તમને ચેક જ ના આવત અને આ ડખો જ ના પડ્યો હોત. સાહેબ મને ખોટી રીતે હેરાન કરી છે આ લોકો. હવે મારું લેટ ઉડ્યું તો ઉડ્યું, પણ હુકાઈ જાય પછી તો લઈ લેવાય ને યાર. હકીકતમાં તો સાચી વાત કહું સાહેબ, આ બેંક વાળા છે ને, બેંક વાળા એક ગરીબ માણસોને જ હેરાન કરે છે. ગરીબ માણસ જાય એટલે કે આ કાગળ નહીં, પેલું કાગળ નહીં, એમ કરીને ધક્કા ખવડાવે છે. બાપો બરોબર છે, વાત સાચી છે, 100% વાત છે. અદાલત ફેસલો આપો કે લાલાનો લેટ વાળો ચેક જ લેવો પડે બેંક ના, અને જો બેંક લેવાની ના પાડે તો એમની બેંક નો બંધ કરી દેવામાં આવે.